મુસ્લિમ છોકરો છે અને એક હિન્દુ છોકરી છે અને આ બંનેને લવ મેરેજ કરવા છે, તો સરકાર એને સપોર્ટ કરશે? સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ બરાબર છોકરીઓ માટે છે આ. હું ઓન કેમેરા બોલું છું. જે છોકરી હતી એની માતા છે ને, જ્યારથી નોટિસ લાગી હતી ને ત્યારથી સલંગ મહિનો એ કોર્ટની બહાર જ ખાધા પીધા વગર, અને એટલા આમ પેલી હાલત થઈ ગઈ હોય ને, આપણે વિચારી ના શકીએ એવી રીતના એની રાહ જોઈને બેસી રહી હતી કે મારી છોકરી હમણાં આવશે તો હમણાં હું એને મનાઈને કરાવી લઈશ. પણ અમુક તો એ કિસ્સામાં બી એવું બન્યું, આમ રજિસ્ટ્રારની ઓફિસ 11 વાગે ખુલે, એ ટાઈમે 10 વાગે ખુલી ગઈ. અને તમે એક વિચાર કરો, છોકરીને ગણવેશમાં લઈને આવ્યા હતા, છોકરીનો વિડીયો વાયરલ ગયો હતો, તેમ છતાં બી ત્યાં આગળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હું એક મુસ્લિમ લગ્ન હતા ને ત્યારે એને પ્રાઇવસી રાખવી જોઈએ, એ કાયદામાં નિયમ છે. એ વખતે આ જ રજિસ્ટ્રારે કેવું કર્યું હતું કે એ બધી માહિતી છોકરી. સરકારને વેડિંગ માટે શું વિચારવું જોઈએ? સૌથી ખરાબ વસ્તુ અત્યારે નિયમ જે લાગુ પડ્યો છે ને, આ લવ મેરેજ કરવું હોય તો એ કપલને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે? છોકરીને પત્નીને હશે નહીં, છોકરી ભરણ નહીં, ડાયવોર્સ જ નહીં, કાલ ઉઠીને બે વચ્ચે ડિસ્પ્યુટ થયો ને પેલો આજકાલ ઇન્સ્ટાગ્રામમાં ભુવાજીના કેસ બહુ ચાલી રહ્યા છે, તો તમારી પાસે કોઈ આવો ભુવાજીનો કેસ આવ્યો છે? ભુવાજીનો કેસ તો આવે છે, પણ મને તો ભુવાજીની ધમકીઓ બી ઘણી આવે છે. શું વાત છે? હા, એટલે તમે સમજો કે જે લોકો આ ભુવાજી જોડે જતા હોય બધા, અમુક જે એ લોકોને એટલું કાયદાકીય નોલેજ ને બાબતે સમજણ ના હોય. હવે એવા ક્લાયન્ટો મારા જોડે આવે ને, તો હમણાં રિસન્ટલી જ એક કિસ્સો કહું કે આ અઠવાડિયા પહેલાંનો જ છે. તો એક બેન આવ્યા મારા જોડે અને મને કામગીરી સોંપી, એટલે થોડું કાયદાકીય રીતે પ્રોબ્લેમ આવવાથી થોડુંક કામમાં ડીલે થયું. અને હમણાં રિસન્ટલી છે ને કોર્ટનો થોડો ફોન્ટનો અને પેપરને લગતો થોડોક ચર્ચા ચાલી રહ્યું છે, એટલે એ ચેન્જ થયું, એના કારણે થોડું કામ ડીલે થયું. એમને ખબર ના પડી, હવે એમને સમજાવવું સમજે નહીં, એ મને એવી ધમકી આપવા લાગ્યા કે તમને તો કે મારા ભુવાજી જોઈ લેશે, કે તમને મારા ભુવાજી જોઈ લેશે. હવે એમને એ વસ્તુની ખબર પછી જોઈ લીધા એમને? અરે એમનો કેસ હું હેન્ડલ કરું છું 376 નો. એટલે મને એવું કીધું કે હું તમારો, મેં કીધું કયા ભુવાજી છે? તો કે આ ફલાણા ભુવાજી છે. મેં કીધું અહીંયા બેસો, આવો. મેં કીધું ઓફિસે ગયા, મેં કીધું ફોન લગાવ્યો, મેં કીધું આ જ ભુવાજી છે ને? મેં કીધું જો અત્યારે ફોન લગાવીએ આપણે. એમણે ફોન લગાવ્યો, મને કે અરે વકીલ સાહેબ કેમ છો? તમારી કૃપાથી તો અત્યાર સુધી અમે બહાર છીએ ના છે. મેં કીધું જો બેન, તમે જે ભુવાજીની મને ધમકી આલો છો ને, એ જ ભુવાજી, મેં કીધું એમનો જ કેસ હું લડું છું. એટલે મેં કીધું આવા બાવા પર વિશ્વાસ, મેં કીધું એટલો બધો કરવાનો નહીં. અને મેં કીધું ધમકી આપતા હોય ને તો મેં કીધું બીજાને આપો, અહીંયા મારા સામે પ્રણામ. મેં કીધું હું એનાથી વિશેષ તમને કંઈ નહીં કહી શકું. મેં કીધું એમ કરીને મેં કેસ, એટલે ભુવાઓના બી ઘણા આવા કેસ થતા હોય છે. હમણાં તમે રિસન્ટલી એક કેસમાં સજા પડી, સુરજ ભુવાજીના કેસમાં. ઓકે, તમને તમને ખ્યાલ છે? નહીં એ ખ્યાલ. વાતનું એમાં એવું હતું કે એમના જોડે કોકના જોડે રિલેશનમાં હતા અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ થયું, કંઈક એ છોકરીને મારીને સળગાવી દીધી, એવો કંઈક કેસ હતો. મને પણ કેસ માટે પ્રોપર માહિતી નથી, પણ જે પ્રમાણે ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચે એ પ્રમાણે હમણાં રિસન્ટલી લગભગ 15 થી 20 દિવસ પહેલાં જ એમને ટ્રાયલ કોર્ટે સજા આપી, સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા આપવામાં આવી. એમના સમક્ષ બીજા આરોપી બીજા, એટલે ટોટલ 4 આરોપીને સજા આપવામાં આવી. એટલે કાયદા તો સ્ટ્રોંગ છે જ. પોલીસ ઇન્વેસ્ટિગેશન જોરદાર રીતે કરે અને ન્યાયતંત્ર તો એમનું કામ સારી રીતે કરે જ છે. એટલે જ્યારે બે કડીઓ જોડાય ને ત્યારે સમાજમાં સુધાર આવે. એટલે આવા ભુવાજીવાળા પણ કિસ્સા ઘણા આવે છે, અને ઘણા કિસ્સા એવા બી હોય કે મારા જોડે મને આવો વાયદો કર્યો હતો કે તને મહિનામાં કરોડપતિ બનાવી દઈશ, તારામાં આજે પૈસાનો વરસાદ કરાવડાવીશ. પણ એ પૈસાનો વરસાદ કરાવવાના ચક્કરમાં એ લોકો ભુવાજીને 8 થી 10 લાખ રૂપિયા દે છે, અને પછી કંઈ ના થાય એટલે પછી અમારા જીવનનો શોધતા આવે. ભુવાજીએ સાચી જ વાત કરેલી, પૈસાનો વરસાદ તો થઈ જશે, પણ એમના માટે નહીં, પોતાના માટે.
એટલે આ વસ્તુ બહુ બનતી હોય છે કે હું તમને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ, તમારે વશીકરણ કરાવવું હોય, આ બધું અત્યારે સોશિયલ મીડિયા પર બી એટલું ચાલ્યું છે. તમે જુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પાછા જોઈને જાય છે પણ ખરી કે ચલો આપણે અહીંયા જઈએ, આ માણસથી આપણને સારું થઈ ગયું. હું એમ નથી કહેતો બધા ખોટા હોય, ઘણા બધા સાચા બી હોય છે અને ઘણા બધા ખોટા, પણ આ વસ્તુ ધંધાની દ્રષ્ટિકોણથી જોવી એ વસ્તુ યોગ્ય નથી. માતાજીના નામે ઘણા લોકો કરતા હોય છે, આપણે ઉપરવાળાને માનીએ છીએ, માતાજીને માનીએ છીએ, એ વસ્તુ ત્યાં સુધી ઠીક છે. પણ અમુક મેં ઘણા ભુવાજી એવા પણ જોયા છે જે કામ કરીને જાય છે પણ પૈસા 1 રૂપિયો નથી લેતા. બરાબર, સાદું બાઇક લઈને ફરતા હોય, સિમ્પલ માણસની રીતે જીવતા હોય, ઘણા બધા એવા હોય છે, મેં મારા નજરે જોયા છે. અમુક પણ જે આ માતાજીના નામે પૈસા લેવા, દાન લેવું અને એનાથી પછી મોજશોખ કરે, એનાથી આપણને વિરોધ છે ચોખ્ખો. આજે તમે સાચું કહેજો, જનતા પોલીસથી સેફ છે કે નહીં? જનતા શું, અત્યારે તો વકીલો બી પોલીસથી સેફ નથી. તમે અત્યારે હમણાં તમે મારો રિસન્ટલી વિડીયો જોયો હશે, દાહોદ પોલીસ સ્ટેશન A ડિવિઝનનો. હવે એમાં બનાવ એવો હતો કે હું ગયો તો મારા ક્લાયન્ટના માટે કે ત્યાં આગળ FIR શું થઈ છે શું નહીં. એકચ્યુઅલી એના કોઈક રિલેટિવના ઘરે ચેકિંગ ગયું હતું, એ જાણવા માટે હું ત્યાં ગયો. મેં કીધું FIR મને આપો. હવે જ્યારે સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઇન છે, હાઈકોર્ટના ઘણા જજમેન્ટ છે કે એક્ઝામ્પલ આપું છું કે ધારો કે મારા ઉપર કોઈ ગુનો દાખલ થયો તો મને પોલીસે FIR આપવી ફરજિયાત છે. બરાબર, હું માગું તો સર્ટિફાઈડ નકલ કે એના માટે મારે અરજી કરવી પડે કે જે બી હોય, બરાબર. પણ આરોપીને અને ફરિયાદીને બેયને FIR આપવી ફરજિયાત છે. એ જ વસ્તુ હું કરવા માટે ક્યાં ગયો કે હું એઝ એન ઓથોરિટી પર્સન એને મને એડવોકેટ તરીકે હાયર કર્યો છે. હું એક પ્રેક્ટિશનર લોયર છું અને મારો રાઇટ છે કે હું એના એડવોકેટ બનીને હું પોલીસ સ્ટેશનમાં FIR માંગી શકું. એ જ કામ કરવા માટે હું ત્યાં આગળ ગયો હતો. અને મેં જ્યારે માંગ્યું ને સાહેબને એવું કીધું કે સાહેબ હાઈકોર્ટનો આદેશ છે, તમારે આપવું પડે. એમાં તો અહમ આવી ગયો કે સી ખબર શું. તો એમને મને કીધું કે કશું નહીં મળે, આમ તેમ, ચલો સ્ટેશન ડાયરીમાં નોંધ કરવાની. એ મને ગળા ઉપર હાથ રાખીને લઈ જાય છે. હવે તમે વિચાર કરો કે એક ધારાશાસ્ત્રી એડવોકેટ જોડે જો આવું વર્તન થતું હોય તો આપણે સામાન્ય પબ્લિકની સેફટી માટે પણ એક બહુ મોટો ક્વેશ્ચન છે. આ બહુ મોટો ક્વેશ્ચન છે. જ્યારે મને એવું લાગે છે કે પોલીસ સ્ટેશનમાં જ્યારે નોર્મલ માણસ જાય છે ને ત્યારે ઓલવેઝ એને લાચાર બનવાની સ્થિતિ બને. આવું મારું પર્સનલી માનવું છે. કેમ કે મારા જોડે પોલીસ સ્ટેશનને રિગાર્ડિંગ લોટ્સ ઓફ કેસ આવે છે કે ભાઈ મારી ફરિયાદ નથી લેતા. આમાં કાં તો તમે વિચાર કરો, અત્યારે તમે પોતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જશો ત્યારે તમારી મનોસ્થિતિ શું હશે જરાક મને એ જણાવો. વિચાર કરો તમે એ જણાવો કે તમે પોલીસ સ્ટેશનમાં તમને જવું ગમશે અથવા તો તમને એ લોકો શું બિહેવિયર કરશે ને તમને સૌથી પહેલી બીક એ હશે. હું બહાર આટલી બધી કન્ટ્રી ફર્યો છું, બહારની કોઈ પણ પોલીસ સામાન્ય માણસને સર સિવાય વાત નથી કરતી. આપણા ત્યાં શું ચાલે છે, ચલે બહાર નીકળ, અહીંયા બેસ, આમ કર તેમ કર. જનતા પોલીસથી ગભરાવી ના જોઈએ. બંને પોલીસ એ જનતાની રક્ષા માટે જ છે, પણ એ જવાબદારી પોલીસની છે કે એ જનતા જોડે એવું વર્તન કરે, એના મિત્ર બનીને રહે. ઘણા પોલીસ કર્મી એવા મારા નજરમાં છે, હું ઓળખું છું પર્સનલી. PI સાહેબો છે કે જે નીચેના પોલીસ કર્મી ફરિયાદ ના લેતા હોય ને પછી PI સાહેબને ફરિયાદ કરવા જઈએ ને તો એ પબ્લિકને સાંભળે છે. એ વસ્તુની ક્વોલિટી જ્યાં ફરિયાદ આપીએ છીએ આપણે PSOમાં આપીએ છીએ, ASI PSIને આપીએ છીએ, ત્યાંથી આપણને એવો રિસ્પોન્સ નથી મળતો. જે મોટા લેવલના અધિકારી છે એ એટલીસ્ટ પ્રજાને સાંભળે છે. પ્રોબ્લેમ ક્યાં છે કે જે નીચેના અધિકારી છે એ લોકોને એવું છે કે વર્દી મળી ગઈ એટલે ના અમે બાદશાહ. પણ એવું નથી. તમે વર્દી આપી છે તો જનરક્ષા માટે, બાદશાહ બનવા માટે નહીં, મન ફાવે એવું વર્તન કરવા માટે નહીં. એટલે મારું આવું કેવું છે. બાદશાહ અગર જો બની ગયા તો પેલું ગાડીવાળો કિસ્સો તમે જે કીધો અત્યારે એ તો બને જ છે. અત્યારે હાલમાં બી તમે અમદાવાદમાં જુઓ, હાલ ઘણા બધા એવા એક્સિડન્ટના કિસ્સા બને છે. કાળા કાંચવાળી ગાડી કયા પોલીસ સ્ટેશનમાં આપણને નહીં દેખાતી, મને એમ કહો.
ઓલમોસ્ટ બધે જ. તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ, તમને એક કાળા કાચવાળી શું, હું તમને 2 થી 3 કાળા કાચવાળી ગાડીનો હું દાવો કરું કે તમને, અને એ બી પોલીસ કર્મીની જ. જ્યારે પોલીસ જ કાયદાનું પાલન નથી કરતી તો આપણે સામાન્ય પ્રજા જોડેથી આશા રાખી શકીએ? ના. જો અગર કોઈ એક આવો કેસ આવે કે એક મુસ્લિમ છોકરો છે અને એક હિન્દુ છોકરી છે અને આ બંનેને લવ મેરેજ કરવા છે, તો સરકાર એને સપોર્ટ કરશે? સરકાર તો સપોર્ટ એ દૂરની વાત છે, એ તો સેકન્ડ સ્ટોરી થઈ ગઈ આખી. પણ ત્યાં આગળ રહેલા, તમે એક બહુ મારા કેસને અડીને સવાલ પૂછેલો છે. તમે કદાચ મારું ઇન્સ્ટાગ્રામ જોયું હશે તો એમાં છે ને મેં એક રીલ મૂકી છે. અમદાવાદમાં એક મુસ્લિમ છોકરો અને હિન્દુ છોકરી 2 જણા મેરેજ કરવાના હતા, બરાબર. વિચાર કરો, એ હિન્દુ જે યુવતી હતી એની મમ્મી છે ને લગભગ નોટિસ, જ્યાં કાયદો છે કે જ્યારે 2 અધર રિલિજન હોય, અલગ અલગ ધર્મના હોય, ત્યારે સ્પેશિયલ મેરેજ એક્ટનો કાયદો લાગુ પડે. એવા સંજોગોમાં ત્યાં આગળ રજિસ્ટરની બહાર નોટિસ ચોંટાડવામાં આવે કે કોઈને બી વાંધો હોય તો એના માટે આવે. પણ એ કોઈ ફરક નથી પડતો જ્યારે આવી રીતે 2 છોકરા છોકરીની મરજી રેડી હોય, એટલે એ તો ઓબ્વિયસલી થઈ જાય છે. પણ એક એવો કિસ્સો મારી જોડે, એટલે અમારા અમદાવાદમાં બન્યો હતો. આવી રીતે ત્યાંના રજિસ્ટ્રાર મુસ્લિમ હતા, જે મેરેજ કરાવનાર જે હોય ને, જે પરમિશન આપે આની. તો એ જે છોકરી હતી એની માતા છે ને, જ્યારથી નોટિસ લાગી હતી ને ત્યારથી સલંગ મહિનો એ કોર્ટની બહાર જ ખાધા પીધા વગર, અને એટલા આમ પેલી હાલત થઈ ગઈ હોય ને, આપણે વિચારી ના શકીએ એવી રીતના એની રાહ જોઈને બેસી રહી હતી કે મારી છોકરી હમણાં આવશે તો હમણાં હું એને મનાઈને કરાવી લઈશ. પણ અમુક સિસ્ટમ એવી હોય કે સિસ્ટમના અંદર માણસો એવા હોય જે આ બધી વસ્તુ, કે એ બધા સેમ કોમના હોય તો એ લોકોને સપોર્ટ કરે, સરકાર નહીં. સેમ કોમના હોય, ત્યાં કામ કરનારો હોય એ સપોર્ટ કરે, બરાબર. તો એ કિસ્સામાં બી એવું બન્યું. આમ રજિસ્ટ્રારની ઓફિસ 11 વાગે ખુલે, એ ટાઈમે 10 વાગે ખુલી ગઈ. અને તમે એક વિચાર કરો, છોકરીને એડવોકેટના ગણવેશમાં લઈને આવ્યા હતા. આનાથી મોટો ગુનો શું હોય કે જે એડવોકેટ નથી, એડવોકેટ તરીકે તમે પ્રોડ્યુસ કરો છો. છોકરીનો વિડીયો વાયરલ ગયો હતો, તેમ છતાં બી ત્યાં આગળ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS, ઘણા બધા ત્યાંના નેતાઓ ત્યાં આગળ હાજર હતા. અને એ ત્યારે તો મેરેજ કરવામાં, મેરેજની કાર્યવિધિ અટકાવી દીધી હતી. પણ જ્યારે આવું વસ્તુના પ્રકાર બને છે ત્યારે ઘણી વખત આમ એવું લાગે કે આવી જગ્યાએ પદનો દુરુપયોગ થતો હોય ને એવું લાગે કે આવો પદનો દુરુપયોગ કોઈના હવે કરે જ છે. ચલો છોકરી બરાબર મેરેજ કરે છે તો તમે ખુલ્લી છાતીએ કરો, તમે નિયમોના બંધારણના આધીન કરો, પણ તમે નિયમોનો બહાર જઈને કેમ કરો છો? તમે એને સપોર્ટ એવી રીતના કેમ આપો છો? એ જ વસ્તુ હું એક મુસ્લિમ છોકરી અને હિન્દુ છોકરાના લગ્ન હતા ને, ત્યારે આમ માહિતી બહાર ના પડે, એને પ્રાઇવસી રાખવી જોઈએ, એ કાયદામાં નિયમ છે. એ વખતે આ જ રજિસ્ટ્રારે કેવું કર્યું હતું કે એ બધી માહિતી છોકરીના ઘરવાળાને પહોંચતી કરી દીધી હતી, બરાબર. અને જેવો છોકરો મેરેજ કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા, છોકરા છોકરી, છોકરીને ત્યાં બહારથી જ ઉપાડી લીધી. તો આ કાયદાની વિરુદ્ધ એ ટાઈમે પોલીસમાં કમ્પ્લેન આપેલી જ હતી અમે કે ભાઈ આવા પ્રકારનો બનાવ બની ગયો હતો. પણ પછી છોકરાને બી એટલો ડરાયો, ધમકાયો, પછી એને કશું આગળ કાર્યવાહી જ ના કરી. એટલે આવા બધા પ્રકારના કિસ્સા બનતા હોય છે. સરકાર સપોર્ટ ના કરે, પણ અમુક જે આવા પદ ઉપર હોય ને સેમ કાસ્ટને એ રીતના હોય તો એ લોકો કરી શકે. તો સરકારને વેડિંગ માટે શું વિચારવું જોઈએ? હાલ તો એવો કાયદો લાવી દીધો છે કે તમે અમુક એવા નિયમો બહાર પાડી દીધા. તમે એક વસ્તુ વિચારો, અત્યારે તમે હાલ મેરેજ રજિસ્ટર કરવા જાઓ, તમે સમજો પહેલાં શું પરિસ્થિતિ બનતી હતી કે છોકરો તરત ભગાડીને લઈને આવે, 1 દિવસમાં 2 દિવસમાં મેરેજ સેટિંગ. હવે આ લોકો એક એવા નિયમ લાગુ કર્યા છે સરકારે કે છોકરો ભગાડીને લઈને તમારે મેરેજ રજિસ્ટર કરવા છે એક્ઝામ્પલ તરીકે, બરાબર. તો મેરેજ રજિસ્ટર કરવા માટે તમારે ઓનલાઈન બુકિંગ કરવું પડશે, ઓનલાઈન ટોકન લેવા પડશે, રાઈટ. એ ઓનલાઈન ટોકનમાં તમને તારીખ આપશે, કયા વોર્ડમાંથી, કઈ જગ્યાએ, કઈ ઓફિસથી તમે કરાવો, કયા વિસ્તારમાંથી કરાવો છો, એના આધારે તમને ટાઈમ અને ડેટ નક્કી કરીને આપશે. એટલે એમાં તમારા 5-7 દિવસ નીકળી ગયા, બરાબર. તો હવે છોકરાઓ કઈ તરફ વળ્યા છે કે સાહેબ લગ્ન તો બાજુ પર રહી, લિવિંગ કરાવો.
સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ, બરાબર, અચ્છા. છોકરીઓ માટે છે આ. આ હું ઓન કેમેરા બોલું છું. જે લિવિંગ થાય છે ને, હવે જે છોકરીમાં જ્યારે આ લિવિંગ કરાવે છે, પહેલાં લગ્ન થતા હતા, બરાબર, તો છોકરીને પત્નીના હક મળતા હતા કે કાલ ઉઠીને બે જણા વચ્ચે ડિસ્પ્યુટ થશે તો આપણે ભરણ પોષણનો કેસ દાખલ કરીશું, આ દાખલ કરીશું, છોકરાને સબક શીખવાડીશું. લિવિંગમાં છોકરી ડેક્લેરેશન આપે છે કે હું મારી મરજી મુજબ 18 વર્ષથી ઉપરની થઈ ગઈ છું, હું આની જોડે રહેવા માંગુ છું અને મારે આની જોડે જ રહેવું છે, હું મારી જોડે જ આની જિંદગી વિતાવીશ. બે જણા વચ્ચે લિવિંગમાં રહ્યા, આગળ જતાં બાળક થયું, બંને વચ્ચે મેરેજ તો થયા નથી. છોકરીને પત્નીના હકો મળશે નહીં, છોકરી ભરણ પોષણ ક્લેમ કરી શકશે નહીં, ડાયવોર્સની તો કોઈ ચર્ચા જ નહીં થઈ. કાલ ઉઠીને બે વચ્ચે ડિસ્પ્યુટ થયો ને પેલો છોકરો બીજા જોડે ભાગી ગયો, શું કરશો? સૌથી ખરાબ વસ્તુ અત્યારે નિયમ જે લાગુ પડ્યો છે ને આ, હવે શું ચેન્જીસ લાવશે? હવે બે સાઈડના ડેક્લેરેશન આવશે. તો હવે આવા ટાઈપના એગ્રીમેન્ટ થતા હોય લિવિંગ રિલેશનશિપના અને સમજૂતી કરારના અને આ બધા, તો આવા બધા પ્રકારમાં હવે બે સાઈડના તો શું બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ માટે જશે. એવું લિવિંગમાં તો લખેલું આવતું નહીં કે ભાઈ કાલ ઉઠીને ડિસ્પ્યુટ થયા, બરાબર, શરતો ઉમેરી શકાય, પણ એ કેટલા હદે તમારે એના માટે બી પેલું થોડું લડવું હતું, હવે 10 ગણું લડવું પડશે. સાચી વાત. લવ મેરેજ કરવું હોય તો એ કપલને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે? લવ મેરેજ કરવા હોય તો એક છોકરા છોકરીને એ ધ્યાન રાખવાની જરૂર છે કે સૌથી પહેલાં તો ડોક્યુમેન્ટ, કે બંને જણાના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે કે નહીં. સૌથી પહેલાં તો બે જણા, છોકરીની ઉંમર 18 વર્ષ ઉપરની અને છોકરાની ઉંમર 21 વર્ષ ઉપરની એટલી તો હોવી જ જોઈએ, તો જ એ લગ્ન માન્ય ગણાય ને તો જ નોંધણી થાય. બીજી વાત કે સ્કૂલ લિવિંગ સર્ટી અથવા તો જન્મનો દાખલો અને બે જણાનું આધાર કાર્ડ પ્લસ 2 સાક્ષી જોઈએ, એક સાક્ષી છોકરા તરફથી અને એક સાક્ષી છોકરી તરફથી. આ બે જણાના આધાર કાર્ડ. એટલે જ્યારે સૌથી પહેલાં તો આ બધું ભાગે, હું તો કહું છું ભાગવાની નોબત ના આવે તો સારું, પણ સૌથી પહેલાં જો એવું હોય તો પહેલાં તમારે પેરેન્ટ્સને કન્વિન્સ કરવાનો ટ્રાય કરવો જોઈએ. અને ઘણા બધા કપલ હું જાણું છું એ લોકો તો પૂછ્યા કર્યા વગર ઘરે કહેતા બી નથી અને ડાયરેક્ટ ભાગીને આવી જાય છે. એ પછી જ્યારે એમના મા બાપ જોડે વિડીયો કોલ કરાવડાવું ને હું, ત્યારે તો એના મા બાપ શું કહે ખબર કે તું ભાગી કેમ, તું ભાગ્યો કેમ, અરે યાર હું મેરેજ કરાવી દે. તો આવા પ્રકારના કિસ્સા બહુ બનતા હોય છે. એટલે સૌથી પહેલાં તો હું છોકરાઓને કહેવા માંગુ કે જ્યારે ભાગતા પહેલાં છે ને એક વખત મા બાપને કહેવું જરૂરી છે, તમારે એક વખત ધ્યાન દોરવું જરૂરી છે કે મને આ વ્યક્તિ ગમે છે, મને મેરેજ કરાવડાવો, બસ. પછી ના માને તો આ ઓપ્શન તો તમારા માટે રેડી જ છે. સીધો એક ક્વેશ્ચન પૂછું છું, ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, તો અહીંયા નશીલા પદાર્થ ક્યાંથી આવે છે? હવે તમે એક વિચાર કરો કે ગુજરાત તો તમે જેમ કીધું એમ પ્રોહિબિટેડ એરિયા છે કે ત્યાં આગળ દારૂ મળે નહીં, પ્રોહિબિશનનો કેસ લાગુ પડે. તેમ છતાં બી દારૂના અડ્ડા ઠેર ઠેર ચાલે છે, આપણને બધાને ખબર છે. કારણ શું હોઈ શકે? સૌથી મોટું કરપ્શન. કરપ્શન જ્યાં હોય ત્યાં આ વસ્તુ પોસિબલ બને, બરાબર. બાકી પોલીસને આટલી બધી ઓથોરિટી છે, આટલા બધા લોકોને પકડે. તમે વિચાર કરો, ગુનેગારોને તો પકડવાની વાત અલગ છે, પણ હેલ્મેટ નહીં પહેર્યા એને પકડીને ઘણીવાર પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે. જેના જોડે કાગળિયા નથી એને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે, પણ આના પર કાર્યવાહી નહીં થતી. આજકાલ તો જનતાને પણ ખબર છે કે કઈ બધી વસ્તુ મળે છે. એક્ઝેક્ટલી. જેમ હમણાં થોડાક સમય પહેલાં એક વિડીયો વાયરલ થયો તો મેં જોયો હતો કે તમે ગૂગલ મેપ ઉપર દારૂ વર્ડ નાખો ને તો બી તમને લોકેશન બતાવી દે શું કે આજુબાજુ કયા એરિયામાં દારૂ મળશે. પણ એ પછી અત્યારે હાલ મેપમાં નહીં દેખાતું, એ જે તે ટાઈમે દેખાતું હતું. જોજો મારતાના સર્ચ મારીને. એટલે આ બધું વસ્તુ આપણા અમદાવાદમાં, ગુજરાતમાં, તમારા બરોડામાં બધી જગ્યાએ ઠેર ઠેર તો વેચાય જ છે. કોક ને કોક તો પરમિશન આપતું જ હોય. યસ, સમજો છો તમે? ત્યારે જ આ વસ્તુ શક્ય બને, એ વગર આ વસ્તુ શક્ય જ નથી. બાકી આપણું સંવિધાન એવું લખેલું છે અને પોલીસને એટલા પાવર્સ આપેલા છે, હું માનું ત્યાં સુધી એમના એરિયામાં એક ચકલું ના ફરકે આવું. જો પોલીસ સરખી રીતે કામ કરે ને અને જો બધી જગ્યાએ જો ધ્યાન રાખવામાં આવે
તો એમના એરિયામાં શું ઓલ ઓવર ગુજરાતમાં દારૂ ના વેચાય. જેની પાસે પૈસા છે ને એની પાસે પાવર છે અને કાનૂન એના ખીચામાં હોય છે. જો એવા લોકો જ અગર મર્ડર કરીને તમારી પાસે આવે અને તમને એવું કે આલે બ્લેન્ક ચેક અને લખી દે તમને જેટલી રકમ લખ્યું એટલી, તો તમે એ કેસને શું કરો? તમે એને બચાવો કાં પછી એને સજા આપો? હું તો લખી નાખીશ, સજા અપાવું મારું કામ નથી. હું ડિફેન્સ લોયર છું, બરાબર. અને હું તો એ ચેકમાં અમાઉન્ટ લખીને મારી ફીની અમાઉન્ટ હશે એ તો હું લખીને હું કેસ મારા હસ્તકે લઈશ. અમારું કામ શું છે કે પોલીસ જે એફઆઈઆર અને ચાર્જશીટ બનાવે છે, બરાબર, એ ચાર્જશીટમાં એ લોકો પોલીસે શું ભૂલ કરી છે એ શોધવાનું. મારો એક કેસ છે જેમાં રથયાત્રાના દિવસે જ આઈ થિંક 2-3 વર્ષ પહેલાં બનેલો હતો. એમાં એક આરોપી છે, ટોટલ 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવડાવી હતી. હવે એમાં એફઆઈઆરમાં જે 4 નામ હતા એમાંથી જે ચોથા નંબરનો જે આરોપી હતો એનો કેસ મારા જોડે આવ્યો અને એનો કેસ મેં સ્ટડી કર્યો. લગભગ નહીં 16 કે 17 દિવસમાં જ મેં એમને છોડાવી દીધા. કારણ શું હતું? પોલીસની સૌથી મોટી મિસ્ટેક એફઆઈઆર કરવામાં જ. તમે સમજ્યા? જે માણસ આપણે અત્યારે જાણીએ છીએ કે ઘણા બધા નામથી આપણે ઓળખાતા હોય. ધારો કે મારું બી એક નામ, મારું કોર્ટમાં નામ અલગ હશે, ઘરના મારા વાલનું નામ અલગ રાખતા હોય, બરાબર. કોઈક ત્રીજો માણસ તો કોઈક થર્ડ પાર્ટીનું નામ એફઆઈઆરમાં નાખી દીધું હતું ને એને અંદર સમજીને નાખી દીધો હતો, બરાબર. એટલે કે એ વ્યક્તિ હકીકતમાં હતો જ નહીં મર્ડરનો આરોપી, બરાબર. તો પોલીસની આવા ભૂલના કારણે બી છૂટી શકતા હોય. અમારું કામ શું છે કે પોલીસ જે ઇન્વેસ્ટિગેશન કરે છે એમાં લૂફહોલ શોધવા. કોર્ટ કાર્યવાહી એવું નથી કે તમે એક વસ્તુ કીધી કે તમે મર્ડરના આરોપીને છોડાવી દો, તો મર્ડરનો આરોપી એ તમે કે હું સાબિત નથી કરવાના કે એ ખરેખર મર્ડરનો આરોપી છે કે નહીં. એના માટે આપણું ન્યાયતંત્ર છે, આપણા જજીસ બેઠા છે. એ જજ ડિસાઈડ કરે કે એને ખરેખર આરોપ કર્યો છે કે નહીં. એના માટે આખી ટ્રાયલ ચાલે, સાક્ષીઓ તપાસાય, એફએસએલ રિપોર્ટ થાય, જે હથિયારો કબજે કરેલા હોય એની નોંધણી થાય, પંચનામા ઉપર જે પંચો બોલાવવામાં આવે એ પંચોના જુબાનીઓ, સાક્ષીઓના જુબાનીઓ, કોઈ આઈ વિટનેસ હોય તો આઈ વિટનેસના જુબાનીઓના આધારે આખી ટ્રાયલ ચાલતી હોય. આ ટ્રાયલ ચાલે, એ ટ્રાયલ દરમિયાન આખો કેસ ડિસાઈડ થાય કે કયા વે ઉપર જઈ રહ્યો છે. જો સાક્ષીઓ એમના સ્ટેટમેન્ટને સમર્થન ના આપતા હોય કે પોલીસ સ્ટેશનમાં અલગ સ્ટેટમેન્ટ આપ્યું ને હાલ કોર્ટમાં અલગ સ્ટેટમેન્ટ આપે છે, તો એ સ્ટેટમેન્ટ માન્ય ગણાશે નહીં, બરાબર. એટલે એ સ્ટેટમેન્ટ શું થયું? ફોગ સાબિત થયું, બરાબર. ત્યાર દરમિયાન છેલ્લે જ્યારે ફાઇનલ આર્ગ્યુમેન્ટ થાય ત્યારે તે તમામ કેસની વિગત એક ફાઇનલ આર્ગ્યુમેન્ટમાં સંડોવી અને એક ફાઇનલ આર્ગ્યુમેન્ટ એવી રેડી કરવામાં આવે જે જજ સામે પેશ કરવામાં આવે. અને એ ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે પછી ડિસાઈડ થાય કે ભાઈ તમારો ડિફેન્સ શું છે. સામે સરકારી વકીલ હોય એ એમનો ઓફેન્સ રાખે કે ભાઈ અમારે આ તમારે સજા કરવી જ જોઈએ. અમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાવાળા છે એટલે અમે પ્રેક્ટિશનર લોયર કહેવાઈએ. અમારું કામ ડિફેન્સ કરવાનું છે. અમે મોટે ભાગે ડિફેન્સ લોયર જે મર્ડર, રેપ, પોક્સો, લૂંટફાટ આવા બધા કેસ, હું ક્રિમિનલ લોયર છું એટલે હું આવા કેસ લઉં છું. ઘણા લોકો ફેમિલી લોયર હોય તો ફેમિલી કેસ લે. એવી રીતે હું ડિફેન્સ લોયર છું તો મારી જોડે વધારે ડિફેન્સના કેસો વધારે આવે છે. કે કંઈ એવું જરૂરી નથી હોતું કે બધા કેસ સાચા હોય, ઘણા કેસ ખોટા બી હોય છે. તમે સાંભળ્યું હશે કે ઘણા લોકોના મોઢે કે સાહેબ યાર મને તો ખોટા કેસમાં ભરાવી દીધો, પણ દરેક કેસ સાચા નથી હોતા. ઘણી વખત આગળ સામેવાળાની સ્માર્ટનેસથી ખોટા કેસમાં ભરાવી દેવામાં બી આવે છે. એટલા માટે એટલે હું તો ડિફેન્સ લોયર છું. તમે જેમ કીધું કે બ્લેન્ક ચેક આપે તો હું તો ચેક ઉપર સહી કરી અને ચેક ઉપર અમાઉન્ટ લખીને હું તો એ ચેક લઈને મારી ફી લડવા માટે રેડી. એ મારો ધર્મ છે ને મારું કામ છે. જેમ તમે જોબ કરો છો ને તમને એમના પૈસા મળે છે, એમ મને ડિફેન્સ કરવાના પૈસા મળે છે. એટલે ઓબ્વિયસલી મને એમાં કોઈ શરમ નથી કે મને મારી ફી મળશે તો હું કામ કરીશ. જો આપણાથી કોઈ ગુનો થાય કાં કોઈ ગુનો કરી રહ્યું છે તો આપણે સૌથી પહેલાં વકીલ પાસે જવું જોઈએ યા પોલીસ પાસે જવું જોઈએ? જો એ ડિપેન્ડ કે કયા પ્રકારનો ગુનો તમે કરો છો અથવા તો તમારા જોડે થયો છે. અચ્છા. જો તમારા જોડે કંઈ ખોટું થયું છે તો હું એવું માનું કે સૌથી પહેલાં તમે પોલીસ સ્ટેશનમાં તો ચલો જાણ કરવા જાઓ જ છો, પણ એમાં
તમે આ નોર્મલ પબ્લિક ભૂલ શું કરતી હોય છે કે પૂરી માહિતી પોલીસને આપતી નથી, એના કારણે સરખી તપાસ પોલીસ દ્વારા થતી નથી. એના કરતાં બેટર છે કે તમે કોઈક એક સારા વકીલને પકડો અને એ વકીલના ગાઈડન્સના અનુસંધાનમાં જો કામ કરો ને તો તમારા રિઝલ્ટ 100% આવે. પૂરી માહિતી પોલીસને મળશે, પોલીસને ખબર હશે કઈ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરવું, તો પોલીસ બી સરખી રીતે ઇન્વેસ્ટિગેશન કરશે અને તમને 100% રિઝલ્ટ મળવાની સંભાવના છે. અને ઘણા બધા આવી રીતે ધારો કે ચલો એક્ઝામ્પલ તરીકે એવું માની લઈએ, તમે બીજો એક મને સેકન્ડ સાઈડ ઓફ સ્ટોરી તમે કીધી કે આપણાથી ગુનો ભૂલમાંથી થઈ ગયો છે તો શું કરવું. તો બી સૌથી પહેલા વકીલની જ સલાહ લેવાની કે કાયદાનો જાણકાર કોણ? વકીલ. ધારાશાસ્ત્રી જે છે એ ચોપડીઓ વાંચીને બેઠો છે, કાયદા કાનૂન શું છે, કઈ છટકબારી ક્યાં છે, એ વકીલથી વધારે કોઈને ના ખબર હોય. કોઈ વકીલ નાનો મોટો નહીં હોતો, કાયદા તો બધા માટે સરખા જ છે. જે વસ્તુ વકીલને અલગ પાડે એ એની પ્રેઝન્ટેશનની રીત. બાકી જે કાયદો બીજા વકીલને ખબર છે, એ કાયદો મને ખબર છે, એ કાયદો ત્રીજા વકીલને ખબર છે. કાયદામાં કોઈ ફેરફાર થવાનો દરેક જણા માટે કાયદો સમાન જ છે. કાયદો ના તમારા માટે બદલાવાનો ના મારા માટે બદલાવાનો. એટલે ઇનકેસ તમારાથી જો ગુનો કોઈ બી થઈ ગયો છે પણ હજુ સુધી બહાર ડિક્લેર નથી થયો, તો બી તમે એક વકીલની સલાહ લો. કાં તો તમને પોલીસ સ્ટેશનથી ફોન બી આવે છે તો બી તમે વકીલની સલાહ લઈને જાઓ. બરાબર. તો હું તમને એ બી કહી દઉં, તમારા પર 35(3) સમન્સ ના બજ્યો હોય પોલીસ સ્ટેશનથી. બરાબર. ઘણી વખત નહીં કહેતા ચલે ફટાફટ પોલીસ સ્ટેશનમાંથી તારા વિરુદ્ધ ફરિયાદ આવી છે, તું આવી જા. પણ તમારા જોડે કોઈ પુરાવો જ નથી કે પોલીસ તમને બોલાવે છે. બરાબર. તમારા જોડે પુરાવો શું છે કે ખાલી આ નંબર ઉપરથી મને ફોન આવ્યો. એ નંબરના આધારે બી તમે એન્ટિસિપેટરી બેલ ફાઇલ કરી શકો. એન્ટિસિપેટરી બેલ શું છે કે તમને એવું લાગે છે કે તમને ખોટા ગુનામાં સંડોવી દેવાની તૈયારી છે પોલીસની, તમને એવું લાગે છે. એટલે તમે કોના જોડે ગયા છો? તમે નામદાર કોર્ટ જોડે ગયા છો. નામદાર કોર્ટ હેઝ ટુ ડિસાઇડ, એ ડિસાઇડ કરી શકે કે ભાઈ આમાં એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે. પરિસ્થિતિને આધીન રાખીને એ પ્રમાણેના ઓર્ડર કરે. એટલે મારું તો એવું માનું કે બંને સંજોગોમાં જો તમે પહેલા વકીલની સલાહ લઈને બી પોલીસ સ્ટેશને જાઓ ને, એક વખત ફોન બી કરી લેવો સારો કે સાહેબ મારા જોડે આ વસ્તુ બન્યો છે. બરાબર. કાં તો મારાથી આવું બનાવ બની ગયો છે તો મારે શું કરવું, તો એ તમને ગાઈડ કરે. તો હવે તમે લોકો ગુનો કરો ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દો છો, તમને કોન્ટેક્ટ કરી લેજો. ચોક્કસ. આપણે તો ઓલવેઝ દરેકની મદદ માટે ઊભા જ હોઈએ છીએ. પણ ટ્રાય એવું કરો કે ગુનો જ ના કરો. હા, ગુનો ના કરો. થઈ જાય વસ્તુ અલગ છે. મર્ડર જેવા વસ્તુમાં શું હોય, 2-5 મિનિટનો ગુસ્સો જ હોય. બરાબર. અત્યારે હમણાં રિસન્ટમાં જેમાં નિર્દોષ છોડાયા, એ જે તે ટાઈમે ભલે છરી મારી દીધી હતી, જે બી હોય વોટ એવર. બરાબર. પણ સજા પડે અથવા તો નિર્દોષ છૂટે ત્યારે રિયલાઇઝ થાય કે આટલા વર્ષોનો આપણો સફર કોર્ટનો એ કેટલો અઘરો રહ્યો. ત્યારે લોકોના આંખમાં પાણી સિવાય કંઈ નહીં હોતું, ત્યારે લોકો રડતા જ હોય. એટલે ગુસ્સો તો ખાસ કંટ્રોલમાં રાખવો જોઈએ આ બધી બાબતે. આજકાલ લોકો પણ કહે છે કે હોસ્પિટલના ધક્કા, પોલીસ સ્ટેશનના ધક્કા અને કોર્ટના ધક્કા ના જ ખાઓ એટલું જ સારું. ઓબ્વિયસલી જો અત્યારે કોઈ બી નોર્મલ માણસ બી કોર્ટમાં જશે ને તો એ ગભરાશે. પણ એના જોડે એક કાળો કોટ ઊભો હશે ને તો એને એક મનમાં હૂંફ રહેશે કે ના, મને બચાવવા માટે અથવા તો મારા જોડે કોઈ છે. એટલે તો વકીલને લોકો કર્ણ કહે છે કે ભલે ખોટું કરીને આવો પણ તમે વકીલ તમારો સાથ ક્યારેય નહીં છોડે. જ્યાં સગાવાલા સાથ નથી આપતા ત્યાં સાથ વકીલ આપે. સમજો તમે. રાઈટ. બરાબર. તમને જેલમાં મળવાય આવશે, મીટિંગ કરવાય આવશે અને તમને છોડાવશે બી ખરી. તો મારા માઇન્ડમાં જેટલા પણ ક્વેશ્ચન હતા ને એ બધા જ ખતમ થઈ ગયા છે. હવે જાતા જાતા અમારી ઓડિયન્સને કંઈ મેસેજ આપવો છે? ઓડિયન્સને મેસેજ એટલો જ આપું કે જેમ આપણા હર્ષ સંઘવી સાહેબ કહે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો એવી રીતે કાયદામાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે. અને કાયદાનું ભંગ ના થાય એ માટે પબ્લિકમાં જાગૃતતા લાવવી જોઈએ. અને આવા બધા કાયદાના જે સેશન્સ જે છે ઘણા બધા હું પણ કરું છું, લોકોને કાયદાથી અવેર કરવા માટે, લોકોને ફ્રી કાયદાનું નોલેજ આપવા માટે. તો એવા સેશનો અટેન્ડ કરે અને કાયદા એક એડવોકેટ મિત્ર જરૂરથી રાખે કે જ્યારે કોઈ મુશ્કેલીનો સમય આવે તો એનો તો ચલો, પણ તમને
કાયદા એટલીસ્ટ ખબર હોય એના અમારા તો કારણે મિત્ર બની ગયા છે. સાચી વાત. અરે આપણે તો તમારા માટે 24 કલાક હાજર છે, એની ટાઈમ ફોન કરો. બહુ મજા આવી તમારી સાથે અરે આજે. તમને મને બોલાયો અહીંયા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. Thank you.